ક્યારે આવશે અને ક્યારે હું એને આ ખુશખબરી સંભળાવીશ. સાચે વિશ્વાસ જ નહોતો કે બાએ હા પાડી દીધી છે. સાગર તમે આવી ગયા. સાચું કહું ને તો આજે છે ને હું બહુ બધી હેપી છું. અરે પણ એવી તો શું વાત બની છે કે તું આટલી બધી ખુશ છો? એનું કંઈક તો કારણ હશે ને. સાગર અરે બાબા, મારા ગાલ કાપી નાખીશ તું યાર. સાચું કહું ને હા, તો વિચાર કરો કે હું કેમ આટલી બધી ખુશ હઈશ. વિચાર કરું. શું વિચાર કરું? વિચારો. હા, શું કામ ખુશ હશે એટલી બધી તું? કહી દઉં? કહી દે ને ભાઈ, મને કઈ વિચાર નથી આવતો કે શું કામ તું ખુશ છે. સાગર, ભાઈએ છે ને આપણા મેરેજની હા પાડી દીધી છે. શું વાત કરે છે તું? હા, ભાઈ આપણા મેરેજની હા પાડી દીધી છે? હા, સાચે જ? સાચે. અરે શું કહું તને, આજે જેને તે મને દુનિયાની એવી ખુશી આપી દીધી છે, એવી ખુશી આપી દીધી કે વાત જ પૂછવા તું. સાચું કહું ને તો આજે હું પણ બહુ બધી ખુશ છું. હા. કેમ થાય છે કે બસ આખી દુનિયા મેં જીતી લીધી છે. સાચી વાત છે. હા, એકવાર તારા બાની હાની મારે વાટ હતી, તારા બાએ હા પાડી દીધી ને, હવે બધું જ ઠીક થઈ જશે. હવે તને મારી થતા કોઈ નહીં રોકી શકે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. હવે હું સાગર જોડે મેરેજ કરીશ અને સાગરની પત્ની બનીને એમના ઘરે જઈશ. હા, વાહ. બનવાનું જ છે ને. તારે મારી સાથે જ લગ્ન કરવાના છે અને મારે તારી સાથે લગ્ન કરવાના છે. હા. આખી જિંદગી આપણે એકબીજા સાથે જ રહેવાનું છે. પણ સાગર, હવે શું પણ, અને આ ઉતરેલી કઢી જેવું મોઢું શું કામ કરે છે? હવે તો ખુશીની વાત છે, હવે તો ખુશ થવાનો સમય છે. એકદમ બરાબર કીધું છે. તો- પણ એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ યાર? તમારા આખું- ઘરે શું થયું છે? મારા ઘરે વળી શું થવાનું? કેમ એટલે એવું બોલે છે કે તમારા ઘરે શું થયું છે? તમે વાત કરી હતી તો શું કીધું એમ પૂછું છું તમને. જો હેતલ, મેં તો તને પહેલા પણ કીધું હતું ને હજુ પણ કહું છું કે મારા ઘરે છે ને, હા, મારા તારી સાથે લગ્ન કરવા માટે હા નહીં પાડે. તો સાગર, હવે આપણે શું કરીશું? બાએ તો હા પાડી દીધી છે. હા. બાએ તો મને કીધું છે કે બસ તમે ગમે તે કરો પણ મેરેજ કરી લો. હા, હું ક્યાં ના પાડું છું. તારા ભાઈ હા પાડી છે ને, એટલે આપણે લગ્ન પણ કરવાના છે. રહી વાત મારા ઘરનાની, તો આપણે પહેલા લવ મેરેજ કરી અને ઘરે જઈએ અને થોડા ઘણા ખીજાશે, થોડા ઘણા નારાજ થશે, પણ થોડાક સમય પછી છે ને તને સ્વીકારી પણ લેશે અને બધા એકદમ હળી મળીને પણ રહેશે. એટલે તમારી- એ ઉપાધિ તારે કરવાની કોઈ જરૂર નથી. હું મેરેજ તો કરી લઉં, હમ પણ આ શું કહેવાય કે મને બાની બીક હતી. બાએ તો હા પાડી દીધી છે. હમ. પણ તમારા ઘરે મને સ્વીકારશે નહીં તો? અરે એવું કઈ નહીં થાય. મને- કહું છું ને, કદાચ ને એ લોકો ગુસ્સો પણ કરશે ને, તો એ ગુસ્સો છે ને થોડા સમય માટે જ હશે. પછી તને એ લોકો રાજી ખુશીથી અપનાવી પણ લેશે. કદાચ નહીં અપનાવે તો? હંમેશા માટે મારી સાથે એવો જ ખરાબ વર્તન કર્યું તો? મને જો. બીક લાગે છે સાગર. તો સાંભળ મારી વાત. તે મારી માટે થઈને તારું ઘર છોડ્યું હશે, હમ. મારી સાથે મારા પ્રેમના ખાતર લગ્ન કર્યા હશે, તો આખી જિંદગી તારો સાથ આપવાની જવાબદારી મારી. તને હંમેશા, હા, તને હંમેશા ખુશ રાખવાની જવાબદારી મારી. મારા ઘરમાં જ્યાં સુધી તારાથી સહન થાય ને, હમ. ત્યાં સુધી આપણે રહીશું. પછી જે દિવસે તને એવું લાગ્યું કે આ ઘરના લોકો તને વધારે જ પડતા હેરાન કરે છે, એ જ દિવસે આપણે એ ઘર છોડીને ઘર? જુદા રહેવા જતા રહીશું. હા, ખોટી વાત કરી છે. મારે એ ઘર છોડીને જુદા નથી રહેવું. મારે બધાના દિલમાં જગ્યા બનાવવી છે. તમને ખબર છે કે આ દુનિયામાં મારા બા જ છે. મને મા બાપનો પ્રેમ ખાલી બસ બાએ જ આપ્યો છે. એટલે તમારી મમ્મીમાં મારે મારી માં શોધવી છે. એટલા માટે આ ખોટી વાત છે. હું પરિવારને અલગ કરવા નથી માંગતી સાગર. હા, મારે પણ મારા પરિવારથી અલગ નથી થવું. હા તો કોઈ એવી તકલીફ ઊભી થઈ હોય તોની વાત છે. ગમે. બાકી મને ખબર છે કે મારી હેતલ છે ને, એ દૂધમાં જેમ સાકર ભળી જાય ને, એવી જ રીતે મારા ઘરમાં પણ ભળી જશે. એટલે હવે બીજા વિચારો કરવાનું મેકી દે અને આપણા લગ્નની વાત કરીએ. ચલો. મમ્મીજી, સાગરભાઈનો ફોન આવ્યો હતો. કહેતા હતા કે ભાઈને ફોન કરી દેજો અને બધાય બેસજો, મારે કામ છે તમારા લોકોનું. ખબર નહીં શું કામ હોય. મેં પૂછ્યું પણ એમને કીધું નહીં. ક્યાંથી કે હું હોય બીજું? કારણ કે સરપ્રાઈઝ આપી હતી તમને લોકો.
સાગર હા જય શ્રી કૃષ્ણ આ હું હા તમને નહીં 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 ના હવે આપણી તો ઉંમરના છે એમને પગે ના લાગવાનું હોય ગળે મળવાનું હોય મળી લે. પણ નહીં હા ચાલશે. તું હું સાગર હું કર્યું સાથે બધું લગ્ન કોને પૂછીને કર્યા લગ્ન હા એમાં પૂછવાની શું જરૂર છે મને ઈચ્છા થઈ કે હું આ છોકરીને પસંદ કરતો હતો એને પ્રેમ કરતો હતો તો લગ્ન પણ કરી લીધા આ ઓલી છોકરી છે ને જે એકવાર તું ઘરે લઈ આવ્યો તો આને જેને બાપા નથી ખાલી એની બહાર રહી છે હા હા મા બાપ કોઈ નથી અરે હા મમ્મી હા તો એને હું ભાન પડે એને હું તું પાણીને આવ્યો અને તને આવી રીતે લગ્ન કરવાનું કીધું તું કોને અરે પણ મમ્મી મારી વાત સાંભળો કદાચ ને બા બાપુજી મમ્મી પપ્પા ભાઈ આખું ખાનદાન હોય તો પણ લગ્ન તો છોકરી સાથે જ કરવાના હોય ને આપણે આખા ખાનદાન સાથે તો ના કરવાના હોય વાહ 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 વાહ. અમને તો ખબર જ નહોતી નહીં કે છોકરી સાથે લગ્ન કરવાના હોય. અમને એમ કે ખાનદાન હારે લગ્ન કરવાના છે. અરે પાછળ ખાનદાન જોઈએ કાલ સવારે કઈ થાય ને તો કેવા થાય. હવે આ કોક બીજાની હારે ભાગી ગઈ તો કોને કેવા જશો? ભાભી થોડું તો મોટું સંભાળીને વાત કરો હા તો તમારી સાથે ભાગીને લગ્ન કરી શકે તો સ્વાભાવિક છે ને કોઈ બીજાની સાથે ભાગીને લગ્ન કરી શકે. અરે પણ મને પ્રેમ કરે છે એટલા માટે મારી સાથે ભાગીને લગ્ન કર્યા કે બધાને પ્રેમ નથી કરતી કે હવે મને મૂકીને કોઈ બીજા સાથે લગ્ન કરશે અરે પણ આવું કરવાની જરૂર જ નથી. બોલો ને મમ્મીજી, તમે કઈ બોલતા નથી. શાથી બોલે ક્યાંથી બોલે મમ્મીને મેં કીધું હતું કે મારે આની સાથે લગ્ન કરવા છે મમ્મીએ ના પાડી ન બોલે ને હવે તો હવે રેવા દ્યો ને સારા નથી લાગતા. આ એક તો ગમે ને પૈણીને લઈ આવ્યા છો અને અમારી સાથે જીભાજોડી કરો છો પાછા. અરે ગમે એને નથી પરણીને લાવ્યો હા જેને પ્રેમ કરતો હતો એ જ છોકરીને પરણીને લાવ્યો છું શું ખામી છે દેખાવડી છે સંસ્કારી છે આમ કહેવાય ને તો સર્વગુણ સંપન્ન છે હા તારી જેમ નથી એ તો રસ્તામાંથી તું ઉપાડી આવ્યો એવું લાગે છે અને તને હો ફેરું નાક વાઢ્યું તું ને કેટલી છોકરીઓ દેખાડી હતી કઈ રીતે તને આવી ગમી અરે પણ કહેવાય ને કે રાજાને ગમે ઈ રાણી પછી ભલે ને હોય એ કાણી સમજે મને આ ગમી હવે જેવી છે એવી મારી છે તમને કઈ વાંધો વાંધો છે. હોશિયાર બહુ હોશિયાર થઈ ગયો છે હવે ઈ. આ સાગરભાઈનું તો સમજ્યા પણ તારામાં બુદ્ધિ નહોતી. તું તો ના પાડી શકતી હતી ને પણ ક્યાંથી ના પાડે. હવે મમ્મી પપ્પા કોણ કોણ છે ઘરમાં? બા એક છે. હવે શું સંસ્કાર મળ્યા હોય? તમે આવી બધી વાતો નહીં કરો. મારા બાએ છે ને મને બહુ સારા સંસ્કાર આપ્યા છે. બહુ સંસ્કાર આપ્યા કેટલા સંસ્કાર આપ્યા જો કે હું એના હારે પૌણી જાય તો એના ઘરમાં જે રૂપિયા છે દર દાગીના છે એના પર બધા પર હું મારો હક જમાવીશ ને ના ના એવું કંઈ નથી. તમે લોકો જે વિચારો છો ને એ સૌ ખોટું છે. હું તો આ પરિવારમાં ફેમિલી થઈને રહેવા આવી છું. અમારે નથી બનાવી તને ફેમિલી બરાબર છે અમારી વહુ જો અરે મારા દીકરાને તો છે ને 17 છોકરીઓ મળતી હતી આ જો મારા દીકરાની વહુ મોટા દીકરાની વહુ જો કેવી લાગે હિરોઈન જેવી છે ને તું જો કેવી લાગશો સારી જ લાગે છે કઈ વાંધો નથી કઈ વાંધો નહીં મમ્મીજી. હવે ઘરમાં આવી ગઈ છે તો જવા દ્યો ને. આપણને ખબર છે ને કે આપણે શું કરવાનું. હા હવે હું કરશું કાંઈ થાય એમ છે નહીં આનું કઈ નહીં જાઓ હવે લગ્ન કરી લીધા છે તો તમને ઘરમાંથી કાઢી તો નહીં મૂકે. હા એમ ચલ આપણો છે અક્કલ વગરનો ભાભી તમે શું જોતી હતી? ઘર જોતી હશે ને કે કેટલા લાખનું છે, ટીવી કેટલાનું હશે, બધી વસ્તુઓ કેટલી કિંમતી છે. ના ના આ તારા ઘરે તે આવું કઈ જોયું નહીં હોય ને? જો ભાભી આવી કેમ વાત કરો છો? એવું કાંઈ નથી જેવું તમે સમજો છો. બસ હું તો ખાલી જોતી હતી કે કઈ વસ્તુ ક્યાં પડી છે. ભવિષ્ય મતલબ કે તમે માગ્યું હોય કંઈક મમ્મીએ માગ્યું હોય સાગરે તો મને ખબર હોય તો હું વસ્તુ આપી શકું ને એમ. તને શું લાગ્યું કે તું આ ઘરમાં ભાગીને લગ્ન કરીને આવી ગઈ છો તો તારો સ્વીકાર કરી લઈશું એમ? તને આ ઘરમાં શાંતિથી રહેવા દઈશું? ભાભી આ તારો જે વેમ હોય ને એ બધો કાઢી નાખજે કારણ કે એવું કંઈ નથી થવાનું. જો ભાભી આવી કેમ વાત કરો છો તમે? અને મેં શું પાપ કર્યું છે? પ્રેમ કર્યો છે, જાણી જોઈને નથી કર્યો. અમારા માટે તો પાપ જ છે ને. એટલી બુદ્ધિ ન ચાલી તને કે આવી રીતે ભાગીને લગ્ન ન કરાય એમ? આવી ગઈ મારા દેર સાથે લગ્ન કરીને. પણ શું ખોટું? ખોટું છે. અમારે તો છે ને મારા દેરના લગ્ન કોક સારી એવી છોકરી પૈસાવાળી હોય ને એની સાથે લગ્ન કરાવાતા. જીવનમાં અને આ તારા જેવી ગરીબડી મળી ગઈ. જીવનમાં પૈસા જ બધું નથી હોતું ભાભી. સંબંધો પણ કંઈક મહત્વના હોય છે ને. એટલે હવે તું મને શીખવાડીશ? તારી જેઠાણી છું
આ મારી સામે છે ને જીબડી નહીં ચલાવવાની બહુ. સાચું કીધું તો સારું ન લાગ્યું, પણ કહેવાય છે ને કે દુનિયામાં સાચું તો બધાને કહેવાય છે, પછી એ સગો બાપ હોય ને તો પણ ભલે. બહુ બોલે છે ને. જોજે એક દિવસ છે ને આ મોઢું સિવાય ન જાય. હું અને મમ્મી આ ઘરમાં ક્યારેય તારો સ્વીકાર નહીં કરીએ, તને સરખી રીતે નહીં રહેવા દઈએ, કારણ કે મને અને મમ્મીને આ તું જે લગ્ન કરીને આવી છો ને એ જરાય નથી ગમ્યું. ભાભી, સમજી ગઈ? આ કેવો વ્યવહાર કરો છો તમે? તને શું કરું તને? હા, મારા ખોળામાં તેડીને રમું તને કે ઓ મારી દેરાણી છે, આને કંઈ કહેવાનું નહીં, આને કંઈ કરવાનું નહીં? જો એક વાત સાંભળી લેજે, તને એવું હોય ને કે તું દેરાણી થઈને આ ઘરમાં આવી ગઈ છો તો મારા પર હુકમ ચલાવીશ, મમ્મીને મન ફાવે એમ તતડાવીશ, તો એવું કાંઈ નહીં થાય. ના ના, હું એવી રીતે રહેવા નથી માંગતી. હું તમારી દેરાણી નહીં પણ તમારી નાની બેન થઈને રહેવા માંગુ છું, અને આજે નહીં તો કાલે તમે મને એક્સેપ્ટ કરશો. ખબર છે મને કે તમે મારાથી ગુસ્સો છો, હું તમને ગમતી નથી, પણ એક દિવસ છે ને, એક દિવસ જરૂર એવો આવશે કે હું મારા કામથી તમારા બધાનું દિલ જીતી લઈશ. ઇન યોર ડ્રીમ્સ બેબી, કારણ કે એવું કંઈ થવાનું નથી. કર્યાવર નામે તો તું કંઈ લાવી નથી ને, તારા ઘરેથી કંઈ આવ્યું છે આ ઘરમાં? કંઈ જ નહીં ને. મારા ઘરેથી છે ને ઘણું બધું અહીં આવ્યું છે, એટલે તને એવું લાગતું હોય કે આ ઘરમાં તને માન સન્માન મળશે, બધા સરખી રીતે વાત કરશે, તો એવું તો મને નથી લાગતું કે પોસિબલ હોય. મારા ઘરેથી એટલે કંઈ ના આવ્યું કેમ કે ભાગીને લગ્ન કર્યા છે, ક્યાંથી આવે? છતાંય જો અરેન્જ મેરેજ કર્યા હોત ને તો પણ ના આવત, કારણ કે અમારા ઘરની પરિસ્થિતિ સારી નથી. મારા બા બચારા એટલું બધું દઈ શકે એમ નથી, પહોંચી વળી શકે ને એમ છે જ નહીં. એટલે ભાભી પ્લીઝ, તમે મમ્મી જેવું વર્તન શું કરવા કરો છો? તમે તો અમને સ્વીકારી લો ને ભાભી, પ્લીઝ. જુઓ, બોલી લીધું. મારે છે ને તારું લેક્ચર નથી સાંભળવું. અને રહી વાત મમ્મીની, તો મમ્મી તો છે ને મારું તો એકવાર જતું કરી દેશે, પણ તને ક્યારેય માફ નહીં કરે, કારણ કે મમ્મીએ છે ને એમની કોઈ બેનપણીની છોકરી સાથે સાગરભાઈના લગ્ન કરાવવા હતા, અને લગ્ન કરીને તું આવી ગઈ છે. જુઓ ભાભી, તમે જે એક રસ્તો છો જે મમ્મીને સમજાવી શકો, અને આમ પણ વિચાર કરો કે તમારા મમ્મી પપ્પાને ખબર પડશે કે તમે ઘરમાં આવી રીતે વર્તન કરો છો તો બસ ક્યાર નહીં બોલવા દઉં છું એટલે મન ફાવે એવું બોલે છે. મારા મમ્મી પપ્પા સુધી છે ને જવાની જરૂર નથી, સમજી ગઈ? અને આ તારા બાની વાત કરું તો તારા બાએ તને કાંઈ ના કીધું, એને સામેથી તને કહ્યું કે જા મારી દીકરી જા, લવ મેરેજ કરી લે, ભાગીને લગ્ન કરી લે. વાહ, તારા અને તારા બાના સંસ્કાર તો છે ને કેવા પડે. સંસ્કાર સારા જ છે. મારી બાએ સમાજ કરતાં પોતાની દીકરીની ખુશી જોઈ છે, અને આ વસ્તુ તો તમે બોલી જ ના શકો. એ તો પછી એવું જ રહેવાનું ને, કારણ કે બાએ છૂટ આપી દીધી છે અને બધા તો વાતો કરવાના જ છે ને, એટલે તો પછી એવું જ કહેવું પડે ને કે એમને સમાજનો ડર નથી. સમાજનો ડર હોત તો આ પગલું જ ના ભર્યું હોત ને. જો સમાજનું કે એવું કંઈ છે જ નહીં, પોતાની દીકરીની ખુશી હોય. પાત્યું સીધી રીતે છે ને હવે કામ કરવા જા, કચરા પોતા વાસણ રસોઈ બધું કરવાનું છે, આ મફતમાં ખાવા નહીં મળે. પણ કંઈક ઘરમાં બતાડો તો હું કંઈક કામ કરીશ ને, હું અજાણી પડું છું આ ઘરમાં. ચા, તારે કામ જોવું છે ને, ચા રસોડામાં જા, હું બધું તને બતાવું. ચા ભાભી, સાગર, 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 હા, ક્યાં ખોવાઈ ગયેલા છો? ક્યારની બૂમો પાડું છું, કેમ સામુય નથી જોતા? કંઈ નહીં, આ તો થોડો વિચારમાં હતો ને એટલે ખબર જ ન રહી કે તું ક્યારે આવે. વિચાર? શું વિચાર હતો? હા, એવું કંઈ જ નથી. તું કેમ કેમ છે? મજામાં છે હવે? કેમ આવું પૂછો છો? મતલબ અત્યાર સુધી નહીં ને અત્યારે કેમ આવું પૂછ્યું કે તું કેમ છે, મજામાં છે? મતલબ કે આપણે લગ્ન કરીને આવ્યા ને એનો થોડોક સમય વીતી ગયો છે, એટલે એ માટે પૂછું છું કે હવે તને અમારા ઘરમાં બધું ઠીક તો લાગે છે ને? હા, ઘરમાં બધું ઠીક તો લાગે છે, પણ મમ્મી અને ભાભીનું વર્તન હજી છે ને બહુ બરાબર નથી. પણ કંઈ નહીં, એક દિવસ છે ને થઈ જશે બધું. સાગર, સાગર, હા, પાછા ક્યાં વિચારોમાં ખોવાઈ ગયા? હા, અરે કંઈ જ નહીં. ના, શું કહેતી હતી તું? કંઈ જ નહીં, મેં આખી વાત પૂરી કરી દીધી, પણ તમે જેને કંઈક ઊંડા વિચારોમાં છો. હા, બોલો, શું થયું છે? અરે જો એવું કંઈ જ નથી, ખાલી નાનકડી એમથી વાત હતી, એટલે આ થોડી બિઝનેસ રિલેટેડ છે, એટલે વિચારતો હતો કે આગળ શું કરવું અને શું નહીં એમ. મને નથી લાગતું કે કંઈક નાનકડી એવી વાત હશે.
સાચું કહો ને સાગર, શું થયું છે? આ જ્યારથી હું મેરેજ કરીને આવી છું ને ત્યારથી તમે મારી સાથે સરખી રીતના વાત જ નથી કરી. બસ ઉપર વાત કરો છો ફોર્માલિટીઝ માટે. બાકી તો કઈ વ્યવસ્થિત જેમ પહેલા હતા ને એવા સાગર તો તમે રહ્યા જ નથી. અરે. સાવ બદલાઈ ગયા છો. જો હેતલ, તું સમજે છે ને એવું કંઈ જ નથી. એવું જ છે સાગર. નથી હેતલ એવું. મેરેજ કરીને ભૂલ થઈ છે. ના ભાઈ ના. કેમ? મારાથી કઈ ભૂલ થઈ છે? ના તો મેરેજ કરીને આપણે કોઈ ભૂલ કરી છે, ના તો તારાથી કોઈ ભૂલ થઈ છે. એટલે એવા બધા વિચારો છે ને તારા મગજમાં નહીં રાખતી. તો પછી શું વાત છે? કહો, ક્યારના ટેન્શનમાં છો? અને નાનકડું એવું ટેન્શન હોય ને તો તમે આટલા બધા ટેન્શનમાં રોજ નહીં. આ એક મોટી વાત હતી કે આપણા મેરેજ કઈ રીતે થશે કઈ રીતે નહીં, તો પણ તમારા મોઢા ઉપર તમારા દિમાગમાં જરાય ટેન્શન નહોતું. અને હવે એવી તો કેવી વાત છે કે તમે ટેન્શનમાં છો? સાગર કોને, તમને મારી કસમ છે, તમારા માટે હવે કસમ ઇમ્પોર્ટન્ટ છે કે ટેન્શન હવે જોઈ લઈશું. હેતલ, આમાં કસમ આપવાની શું જરૂર છે? જુઓ સાગર, એવી કોઈ વાત હોય તો હું શું તને ના જણાવું? ગમે તે વાત હશે. એવું કંઈ જ નથી. તું પ્લીઝ તારી કસમ પાછી લઈ લે. ના, નહીં લો. હું તમને કહું છું ને, તમને મારાથી ડર લાગતો હોય ને તો હું એ પણ કહું છું, કઈ છોકરી બાબતે વાત છે. કેવી ગાંડા જેવી વાતો કરે છે. છોકરી બાબતે વાત છે, એવું કઈ હોત તો તારી સાથે લગ્ન કરત હું? તો પછી કદાચ મેરેજ પછી. એવું કંઈ જ નથી. એવા વિચારો ના કર. તો શું વાત છે સાગર? કોને ગમે તે વાત હશે, ગમે તેવી પરિસ્થિતિ હશે, હું તમારો સાથ આપીશ. સારું, ચાલ બધાની સામે જ આ વાત કરો. બધા સામે નહીં, મને અત્યારે જ કહો, એકલામાં કહો કે શું વાત છે. મેં કીધું ને તને કે બધા સામે તને પણ ખબર પડી જશે. તો ચાલ ને, આપણે બધા સાથે જ જઈએ. એનો મતલબ એમ કે તમે વાત નથી કરતા એટલે તમને મારા ઉપર ટ્રસ્ટ નથી. એવું કંઈ જ નથી એવું જ હેતલ. છે ને સાગર? જો વિશ્વાસ હોત ને તો મેં આટલી બધી આજીજી કરી છતાં પણ તમે મને વાત નથી કહેતા. અરે. એટલે મારા કરતા વધારે ઇમ્પોર્ટન્ટ તમારા માટે એ વાત છે. અરે એવું કંઈ નથી એવું હેતલ. જ જો સમજવાની કોશિશ કર. હું તને ટેન્શનમાં નાખવા નથી માંગતો, એ માટે વાત નથી જણાવતો. બાકી એનાથી વિશેષ બીજું કંઈ જ નથી. તમને શું લાગે છે કે તમે વાત નહીં કરો તો હું ટેન્શનમાં નહીં રહું? મને વધારે ટેન્શન થશે કે શું વાત છે શું નહીં. મને વધારે એ વાત છે ને ખાઈ જશે કે વાત શું છે. સારું, જો એવું જ હોય ને તો હું તને વાત જણાવું છું. બધી જ માંડીને વાત કરું છું કે હકીકતમાં હું કઈ વાતનું ટેન્શન લઈ રહ્યો હતો. કઈ વાત છે સાગર? અને આમ પણ હા, તમે છે ને વાત કરીને વાતને વધારે ટેન્શનવાળી બનાવો છો. જે કાંઈ પણ હશે એવું તો થોડું છે કે ગમે તેવી વાત હશે તો એ વાતનો કંઈ પ્રોબ્લેમનો સોલ્યુશન હશે જ નહીં, હોય જ નહીં. વાતનો રસ્તો તો હશે જ નહીં સાગર. મને તો નથી લાગતું, છતાં શું નથી લાગતું? કે આ વાતનો કોઈ નિવેડો નીકળે. તો પણ હું તને કહું છું. જુઓ, તમે ચિંતા નહીં કરો. આનો 2 દિવસમાં હું કંઈક ને કંઈક રસ્તો તો કાઢીશ, જરૂરથી કાઢીશ.